ભરૂચ એસઓજી પોલીસે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાંથી ઝડપી પાડેલ નકલી માર્કશીટ સર્ટિફિકેટના કૌભાંડમાં હવે તપાસ દરમિયાન દિલ્હીથી મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી કૌભાંડની મહત્વની કડી શોધી કાઢી છે। અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત મીરાનગર વિસ્તારમાંથી કોચિંગ ક્લાસીસમાં ગત મહિને ભરૂચ એસઓજી પોલીસે નકલી માર્કશીટ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધારની દિલ્હીથી અટકાયત કરવામાં આવી હતી। અંકલેશ્વર હેપી કોમ્પ્લેક્સમાં ચાલતી રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા ધોરણ 10, ધોરણ 12 અને આઈટીઆઈના નકલી માર્કશીટ સર્ટિફિકેટ બનાવવાના કૌભાંડનો 13/11/2025ના રોજ પર્દાફાશ થયો હતો। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો તે અંગેની માહિતી મળતા એસઓજી ભરૂચની ટીમ દિલ્હી મોકલાઈ હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મોબાઈલ નંબર આરોપી ચંદનકુમાર પ્રભાકર પાંડેનો હતો, જેણે ગુનો દાખલ થયા બાદ પોતાનો જૂનો નંબર બંધ કરી છુપાવી દીધો હતો। ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું કે આરોપી દિલ્હી સ્થિત વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયાની એક જુગ્ગીમાં છુપાયેલો છે। એસઓજી ટીમે સ્થળ પર રેડ પાડી ચંદનકુમાર પાંડેને ઝડપી પાડ્યો। એ જુગ્ગીમાં સર્ચ દરમિયાન મોટા પાયે નકલી સર્ટિફિકેટ બનાવવામાં ઉપયોગી સામગ્રી મળી આવી હતી। પોલીસે ત્યાંથી નકલી ડુપ્લિકેટ સર્ટિફિકેટ, પ્રમાણપત્રો, નંગ 42, મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો નકલી સ્ટેમ્પ, મોબાઈલ ફોન, કિંમત તેમજ એક લેપટોપ જપ્ત કર્યું હતું। આરોપીની ધરપકડ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ભરૂચ ખાતે લાવવામાં આવ્યો। હાલ એસઓજી ભરૂચ દ્વારા સમગ્ર નકલી સર્ટિફિકેટ રેકેટ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચ પોલીસ કે ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા એક એટીએસના ચાર્ટર મુજબ એક ખૂબ મહત્વની કામગીરી કરવામાં આવે છે। જે કામગીરી અન્વયે તારીખ 13 નવેમ્બર 2025ના રોજ એક એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ 10 અને 12 તેમજ આઈટીઆઈના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે। જેની માહિતી મળતા એસઓજી પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા ટીમ બનાવી યોગ્ય કાર્યવાહી ચાલુ કરે છે અને જેના અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી ખાતે એક ગુનો નોંધવામાં આવે છે। જેની મુખ્ય એમઓ એવી હોય છે કે જે રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ 10, ધોરણ 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે અને એની સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કમ્પ્યુટર સીપીયુ, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે। અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આ જે માર્કશીટ વગેરે ક્યાંથી બનાવે છે તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે, જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે, તો એસઓજી પીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી પીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે, જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જણાય આવે છે અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતાં તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ 42, આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે, એક મોબાઈલ, એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે।